ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં ગઈકાલે રાત્રે વિશ્વજીત નામના ઈસમે એક ટેલિફોનિક વર્દીથી જાણ કરેલ કે ભાઈ મારા મિત્ર પાર્થ ઉર્ફે રવિ દીપકભાઈ સુથાર મારી ઓફિસમાં ખુરશી પર બેઠા બેઠા ઢળી પડ્યો અને એને હું 108 મારફતે એસએસજી હોસ્પિટલમાં લાવેલો છું અને ડૉક્ટરશ્રી એમને મૃત જાહેર કરેલ. આ વર્દી એમણે ખુદ લખાઈ અને પોલીસ જ્યારે આ સ્થળ ઉપર પહોંચે છે ત્યારે આ મૃત પાર્થ સુથારના શરીર ઉપર ઘણી બધી ઈજાઓ જોવા મળેલી. એ તાત્કાલિક અસરથી પોલીસે આ વર્દી લખાવનાર વિશ્વજીતનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલો. તેણે પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને સ્થળ ઉપરથી નીકળી ગઈ. ત્યારબાદ અમે એમના સગા સંબંધીઓને જાણ કરતા સગા સંબંધીઓએ થોડી પ્રાથમિક હકીકત આપેલી કે આ વિશ્વજીત એનો મિત્ર જયદીપ સોલંકી એક દિવસ પહેલાં એમના ગોરવા મુકામે એમના કાકાના ત્યાં આવેલો અને એમના કઝિન બ્રધર એટલે મૃતકના કઝિન બ્રધર કે જે હાલ આ કામના ફરિયાદી છે આશીષ સુથાર એને મળેલા અને આ પાર્થ સુથાર પોતાની ગાડી લઈ ગયેલ છે અને ગાડી પાછી આપતો નથી અને એનો કોન્ટેક્ટ થતો નથી એમ કરીને આશીષ સુથારને કે તમારા ભાઈને ગમે તેમ કરીને મારી ગાડી પાછી અપાવજો નહીંતર જોવા જેવું થશે એ મુક્તબલી ધમકી આપેલી. એની માહિતી પોલીસે થોડી છણાવટ કરી. રાત્રિના શરીર સ્થિતિ મૃતકની જોતા આ ખૂનનો બનાવ પ્રાથમિક દ્રષ્ટિએ જ પોલીસને જણાવેલો, જેથી પોલીસે આ એમના કઝિન બ્રધર કે જે બનાવથી થોડા વાકેફ હતા એમની ફરિયાદ લઈ અને ખૂનનો ગુનો ફતેગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કર્યો. જુદી જુદી ટીમો પોલીસે બનાવી. એમાં પીસીબી, ક્રાઇમ બ્રાન્ચ અને અમારા એ ડિવિઝનની ટીમો જોડાઈ અને અમે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ અમારું બાતમીનું નેટવર્ક ઊભું કર્યું. તપાસ રાત્રિમાં અમે ખૂબ સારું એવું અમને માહિતી મળી કે વિશ્વજીત એક ચોક્કસ જગ્યાએ છે. વિશ્વજીતનો સંપર્ક કરતા એ મળી આવ્યો. વિશ્વજીતની અમે પૂછપરછ કરી તો પહેલાં એણે પોલીસને સહકાર આપ્યો નહીં અને પોતે કંઈ જાણતો નથી એવી હકીકત જણાઈ. વધુ કડક પૂછપરછના અંતે એ પડી માંગ્યો અને એણે સત્ય હકીકત જણાવી કે પોતાની એક સ્વિફ્ટ કાર છે. એ સ્વિફ્ટ કાર એમણે 11 ફેબ્રુઆરીના રોજ આ કામના મરણ જનારને દિવસના 3000 લેખે ભાડે આપી. આ ભાડે આપી અને પછી 18 દિવસ જેવો સમય થઈ ગયો તેમ છતાંય ગાડી સ્વિફ્ટ કાર એણે પાછી નહોતી આપી. અને આ સ્વિફ્ટ કાર એ શોધતો હતો અને ઇવન આ પાર્થને પણ શોધતો હતો. ને પાર્થ મળતો હતો કે ના સ્વિફ્ટ કાર મળતી હતી. એના કારણે પછી એણે વધુ તપાસ કરતાં જાણવા મળેલું કે આ જે સ્વિફ્ટ કાર જે છે એ સાઠંબા મુકામે મરનાર પાર્થે કોઈ થર્ડ પાર્ટીને વેચી દીધેલ છે 2 લાખ રૂપિયા. એ માહિતી મળતા એણે એ વ્યક્તિ પાસેથી પોતાની કાર પાછી મેળવેલી અને પાર્થને શોધતો હતો. આ દરમિયાન પાર્થની માહિતી મળતા પાર્થને બોલાયેલો અને પોતાની ઓફિસની અંદર આ બાબતે પૂછપરછ કરેલી કે ભાઈ તે ભાડાના દિવસના 3000 લેખે 50,000 ઉપરાંતના પૈસા થાય છે એ ન આપી અને તે મારી ગાડી પાછી વેચી દીધી. એ બાબતે ઝઘડો તકરાર એમની ઓફિસની અંદર થયો. એ ઓફિસ આપણી ઇન્ફિનિટી એન્ટરપ્રાઇઝ પહેલા માળે કુંજ એન્કલેવ કે જે આ કામનો આરોપી વિશ્વજીતની પોતાની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ છે એ જગ્યા ઉપર છે. ત્યાં એણે પોતાના અન્ય મિત્રો બોલાયા અને આ અંદર એને ખૂબ ઢોર માર માર્યો. એમાં એને લાકડી તેમજ પટ્ટાથી અને પોતાના શારીરિક બળથી એના પર હુમલો કર્યો. આ 5 જણા આ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા હતા. એમાં મુખ્ય આરોપી વિશ્વજીતસિંહ કરણસિંહ વાઘેલા છે જે મોક્ષી ગામનો વતની છે, સાવલી તાલુકાનો. એની સાથે એમનો મિત્ર જયદીપ કનુભાઈ સોલંકી છે. એ જયદીપ કનુભાઈ સોલંકી અને એક બીજો અન્ય ઈસમ કે જે પોતે જ લાવ્યો હતો આ સોલંકી જયદીપ, એ પોલીસ પકડથી દૂર છે. એના પ્રયત્નો ચાલુ છે. એની સાથેના અન્ય 2 જે મિત્રો છે કે જે એમની આ ઓફિસમાં જ કામ કરતા હતા એવા પ્રજ્ઞેશ ઉર્ફે ભૈલું બકુલભાઈ રાણા તેમજ રોનક મહેન્દ્રભાઈ ચૌહાણ
એ બંને છાણી ગામના રહેવાસી છે. કુલે 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને 2 આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે. આ ગુનાનો મુખ્ય હેતુ કે જે વિશ્વજીતની પોતાની સ્વિફ્ટ કાર જે છે, જે ભાડે આપેલી 11 ફેબ્રુઆરીના રોજ અને 18 દિવસ પછી આ વિશ્વજીતે પોતે જ અન્ય જગ્યાએથી મેળવેલી છે અને એના ભાડાના પૈસા અને ઇવન આ કાર બી અને થર્ડ પાર્ટીને વેચી મારી હતી. એના કારણે એને ગુસ્સો આવીને પોતાના મિત્રો સાથે એને ઢોર માર મારી એનું મૃત્યુ નિપજાવ્યું છે. પોલીસે મરનારનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પોસ્ટમોર્ટમમાં પણ ડૉક્ટરશ્રી સાથે ચર્ચા થઈ છે. એમાં એમને એક કરતાં બહુ ખૂબ વધારે ઇજાઓ શારીરિક થવાના કારણે એનું મૃત્યુ થવાનું ડૉક્ટરશ્રીનું પ્રાથમિક તારણ છે. અને એકંદરે આ ગુનો એમની પૈસાની લેવડ દેવડનો છે અને આ 3 આરોપીઓની પોલીસે રાત્રિના જ ગણતરીના કલાકોમાં જ એની રાઉન્ડ અપ કરી દીધેલ છે અને હાલ ધરપકડ પણ કરેલ છે. વધુ પોલીસ તપાસ ચાલુ છે. સર, વિડીયો ફોટો જે જોઈએ છે મૃતકના, તો માર મારવામાં આવ્યો છે, કઈ હથિયારોથી મારે છે, કેવી રીતે આ માર મારે છે હથિયારો? હથિયારોમાં મેં આપને કીધું એમ હાલ આપણી પાસે જે આરોપીઓ છે 3, એમાં એમણે પોતાનો શારીરિક બળનો મહત્તમ ઉપયોગ કરેલો છે. કારણ કે એ સિવાય બી બીજા એમના બેલ્ટ, જે આપણે પેન્ટના ઉપર પહેરેલ જે બેલ્ટથી એને ખૂબ માર મારેલ છે અને એક લાકડીનો ઉપયોગ કરેલ છે. ઇન્ટરનલ ઇન્જરીઓ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન છે અને બાહ્યક ઈજાઓ થોડી દેખાય છે, પરંતુ શારીરિક પાછળના ભાગે, બરડાના ભાગે, શરીરના નીચેના ભાગે એમાં ઈજાઓ એક કરતાં વધુ હોવાના કારણે આ મૃત્યુ પામેલું છે. ગાડી જેને વેચી હતી એનો કોઈ પતો લાગ્યો છે? કારણ કે વગર કાગળી એને બી ગાડી ખરીદી. ગાડી એમને આપેલી છે ખરી, કાયદેસર વેચેલી નથી. આ તાત્કાલિક થોડા દિવસની વાત છે. પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે અને એની બી પૂછપરછ થશે. હા, આમાં એવું છે, 11 ફેબ્રુઆરીએ એ ગાડી એની સ્વિફ્ટ દિવસના 3000 લેખે 24 કલાકના એ ભાડે લઈ ગયો હતો. આજે મૃત્યુ પામનાર ઈસમ છે એ. અને 18મા દિવસે આ મૂળ માલિક એટલે આ કામના આરોપી વિશ્વજીત વાઘેલાએ જેમ તેમ કરીને પોતાની સ્વિફ્ટ કાર પાછી મેળવી. તો એ દિવસે 18 દિવસ પ્રમાણે 54,000 થતા હતા. એ 54,000 બી એણે પરત આપ્યા નહોતા અને સાથોસાથ એણે ગાડી પાછી વેચીએ મારી હતી. તો એનું રિવેન્જ રાખીને આ ઘટનાનું પરિણામ બન્યું છે. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એમનો કોઈ ગુનાહિત રેકોર્ડ દેખાતો નથી. તેમ છતાં અમે વધુ તપાસીશું અને બીજી જગ્યાએ જ્યાં રહે છે અને અમારા ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી અમે તપાસ કરીશું બીજા કોઈ ગુનાહિત છે કે કેમ. ઓફિસની અંદર સીસીટીવી કેમેરા નથી, કોમ્પ્લેક્સની અંદર અમને મળી આવ્યા છે, એટલે એ અમે કાર્યવાહી કરી છે. એક કરતાં વધુ ઈજાઓ શારીરિક હોવાના કારણે ડૉક્ટરશ્રીએ જણાવ્યું છે કે એના શરીરની અંદર એક કરતાં વધુ ઈજા.